ચાલો ફ્રેન્ડ, હું મનીષાબેન રાઠોડ બોલું છું. હું તમારું સ્વાગત કરું છું. જય માતાજી. માતાજી તમને સુખી રાખે. આજે આપણે બનાવશું ખજૂર બિસ્કિટ. આપણે 500 ગ્રામ ખજૂર લીધો છે, 2 બિસ્કિટના પેકેટ લીધા છે, 1 ચમચી ઘી લીધું છે, 1 કપ ટોપરું લીધું છે. ગેસ ઓન કરશું. હવે તેમાં 1 ચમચી ઘી નાખશું. હવે આપણે આ ખજૂર નાખી દેશું. હવે ખજૂરને આપણે ફેટી લેશું. બધો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને ખાવા દઈશું. ખજૂર શેકાઈ ગયો છે, સરસ ક્રિસ્પી થઈ ગયો છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું. 5 મિનિટ ઠરવા દેશું. નીચે ઉતારી લીધો છે. ખજૂર પાક રેડી છે. હવે ટોપરામાં ડ્રીપ કરી દેશું. બિસ્કિટ રેડી થઈ ગયા છે. સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. કોમેન્ટમાં જણાવજો તમને કેવા લાગ્યા. લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલશો નહીં.